ગુજરાતનું સામાન્ય જ્ઞાન સાથે જનરલ નોલેજ અંદર MCQ સાથે કરી રહ્યા છે. એના પહેલાના વિડીયો એટલે કે 21 મુકાઈ ચૂક્યા છે, બરાબર. આપણો ટાર્ગેટ આજે ફરી ગયા છે 100 લાઇકનો છે. આપણો પ્રીવિયસ વિડીયો હતી એમાં 41 એટલે કે 50% જેટલું 50 લાઇક પહોંચવા જઈ રહ્યા છે. તો જરૂરથી આપણે આ વિડીયોને આગળ વધારીશું અને 100 લાઇક સુધી પહોંચાડીશું. વધારે વાતો ના કરીએ, નવી વાતો કરી અને સાથે સીધું શું કરીશું, ક્લાસ ચાલુ કરીશું. અને ફર્સ્ટ MCQ આપણો આપણા સ્ક્રીન પર. ચલો, તો પહેલો આપણો જે પ્રશ્ન છે MCQ, ભારતમાં RBI ની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ભારતમાં RBI ની સ્થાપના કયા વર્ષે થઈ હતી? આપણો ઓપ્શન છે 1 મે 1935, 1 મે 1936, 1 એપ્રિલ 1935 ને 1 એપ્રિલ 1936. પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે, બરાબર. આ ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે. 1 એપ્રિલ 1935 એ આપણો જવાબ હોય. 1 મે ને 1 મે 1960 આપણે ગુજરાત સ્થાપના દિવસ છે, તો એ રીતના યાદ રાખીશું. આ ભારતની RBI ની સ્થાપના થઈ છે 1 એપ્રિલ 1935 ની અંદર. હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ. તો બીજો આપણો ક્વેશ્ચન છે એ છે ભારતીય સંસ્કૃતિ પરંપરા એટલે કે ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં પુરાણો છે. આ પુરાણોની સંખ્યા કેટલી છે? આ તમારો સંસ્કૃત અને ઇતિહાસનો પ્રશ્ન છે, બરાબર. ભારતીય સંસ્કૃતિ એટલે કે સાંસ્કૃતિક પરંપરામાં પુરાણોની સંખ્યા કેટલી છે? ઓપ્શન તમારા છે ઓપ્શન A 16, ઓપ્શન B 17, ઓપ્શન C 18, ઓપ્શન D 15. બધાને ખબર હોવા જોઈએ કે પુરાણોની સંખ્યા કેટલી છે. ન ખબર હોય તો જરૂરથી આજે જાણો. જે લોકો બિગનર છે એમના માટે છે, અને જે લોકો જાણે છે એમના માટે રિવાઇઝ લેક્ચર થશે, બરાબર. તો આપણે છે કે ભારતીય સાંસ્કૃતિક પરંપરા એટલે કે પુરાણોની જે સંખ્યા છે 18 છે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ એટલે પુરાણો છે એની પણ વાત કરીએ તો 18 પુરાણ કયા કયા એ પણ આપણને ખબર હોવી જોઈએ. ક્યારેક કોઈ પુરાણમાંથી પૂછી શકે વિધાન વાક્ય, જ્યારે તમારું પેપર અઘરું હોય તો એવું બની શકે. પૂછાઈ ચૂક્યું છે કેમ કે આ કુર્મ પુરાણ કોનાથી સંબંધિત છે? આ પ્રશ્ન પૂછાયો છે સિનિયર ક્લાર્કની અંદર, SSB હતી વર્ગ 3 ની અંદર, બરાબર. તો કુર્મને લગતું પુરાણ છે એમાં કોને લગતું છે તો પૂછાઈ શકે, બરાબર. તે રીતના અગ્નિ પુરાણ છે, બીજું છે કુર્મ પુરાણ છે, શિવ પુરાણ છે, સ્કંદ પુરાણ છે, વરાહમિહિર પુરાણ છે, ગરુડ પુરાણ છે, નારદ પુરાણ, પદ્મ પુરાણ, વામન પુરાણ, 10મું વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, બ્રહ્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ભાગવત પુરાણ, બ્રહ્મ વૈવત પુરાણ, 16મું છે લિંગ પુરાણ, 7મું છે માર્કંડેય. આ પૂછાઈ ચૂક્યું છે, બરાબર. માર્કંડેય પુરાણમાં કોના વિશેની ચર્ચા કરવામાં વિધાન વાક્ય સાથે આ પૂછાયો છે, એ પૂછાયો છે વર્ગ 1 ની અંદર પૂછાયો છે, બરાબર. પછી ભવિષ્ય પુરાણ છે. તો આ 18 પુરાણો આપણને યાદ હોવા જોઈએ. એમાં આ બધા યાદ નહીં રાખવાના, એટલે કે એમાં કોણ મહત્વના છે, કોના વિશે કોણ શું માહિતી આપે છે, એ આપણા માટે મોસ્ટ આઈએમપી થઈ જાય છે. પેપર અઘરું હોય તો તમને પૂછી શકે કે આમાંથી કે વરાહ પુરાણની અંદર કોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો, તો આટલું યાદ રાખવું. હવે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે ત્રીજો જે પ્રશ્ન છે એ છે ભારતીય સાહિત્યમાં અજોડ સ્થાન ધરાવતું સાહિત્ય રામચરિત માનસની રચના કયા સંત દ્વારા કરવામાં આવી છે? આ પણ પૂછાયો છે. ઓપ્શન A તમારો છે રામાનુજાચાર્ય, ઓપ્શન B નિંબકાચાર્ય, ઓપ્શન C તુલસીદાસ અને ઓપ્શન D તમારો રામાનંદ, બરાબર. આ બધા જ મહત્વના છે. જે આ આચાર્યો છે સંતો મહત્વના છે. આના વિશે આપણી પાસે થોડી માહિતી હોવી જોઈએ. પણ પહેલા આપણે આપણા પ્રશ્નની વાત કરી લઈએ કે ભારતીય સાહિત્યમાં જે અજોડ સ્થાન ધરાવતું સાહિત્ય છે, આ સાહિત્ય કયું છે? હિન્દી સાહિત્ય છે. હિન્દી સાહિત્યની સાથે સાથે હિન્દી સાહિત્યના જે સંત છે એમણે રામચરિત માનસ લખ્યું. આ રામચરિત માનસ લખનાર સંત કોણ છે, બરાબર? એક રામાનુજાચાર્ય, 2 નિંબકાચાર્ય, શ્રી તુલસીદાસ કે રામાનંદ. આપણને બધાને ખબર છે કે રામચરિત માનસ તુલસીદાસ. હવે આ તમારા માટે મોસ્ટ આઈએમપી કેમ થાય છે? આ જ્યારે રાજકીય અને રાજકીય મુદ્દો હોય છે અને સનાતનનો, ત્યારે આ બાબત સ્પષ્ટ થઈને આવે છે. ક્યારે? રામચરિત માનસનો ઉલ્લેખ. બીજું છે આની સાથે બીજું એક સાહિત્ય છે મનુસ્મૃતિ. આ કોણે લખ્યું છે એ પણ યાદ હોવું જોઈએ, કેમ કે આ બધા વિવાદના તાજા કારણો છે, એટલે તમારા માટે મોસ્ટ આઈએમપી બને છે. ચલો, હવે ત્યાર પછીની વાત કરી લઈએ નેક્સ્ટ પ્રશ્નની. અરે 1 મિનિટ. ઓકે, બરાબર. રામાનુજા, નિંબકાચાર્ય, તુલસીદાસ અને રામાનંદ, એમાં થોડીક વિશે માહિતી જોઈ લે કે આ સંતો હતા એ કયા? આ ભક્તિ આંદોલન એટલે તમારું જે ચેપ્ટર નંબર છે આ ભક્તિ આંદોલન,
આ ભક્તિ આંદોલનની બધા સંતોનો આવી જાય. એમાં દક્ષિણથી લઈને ઉત્તર ને પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, મધ્ય અને ઉપર સુધી તો આ બધી જગ્યાએ ભક્તિની જે પ્રવાહ લેવનાર હતા કે ભક્તિ આંદોલન ચાલ્યું તે સમયે ભક્તિ આંદોલન સૌથી વધારે યોગદાન હોય તો એ રામાનુજાચાર્યનું હતું. ભક્તિ લાય ઉપજાય કહે ને, દક્ષિણથી ભક્તિને લઈને આવ્યા, ક્યાં ઉત્તરમાં લઈ ગયા, મધ્યમાં ઉત્તર સુધી લઈ જવાનું કામ રામાનુજાચાર્યનું હતું. એટલા માટે આપણે આ શું આચાર્ય ખૂબ મહત્વના થાય છે. આમનો જે જન્મ થયો તો 1071 થયો. એમનું તમિલનાડુનું છે પેરામ્બૂરમાં એમનો થયો, એટલે કે તમિલનાડુ મૂળ હતા, એટલે કે દક્ષિણ ભક્તિ ઉપજાઈ એટલે દક્ષિણથી ભક્તિનું ઉત્પન્ન થાય છે. આવું શ્લોક છે, બરાબર, આવું વિધાન છે, પૂછાય તો દક્ષિણ એટલે ભક્તિની ઉત્પત્તિ ક્યાંથી થઈ, એટલે ભક્તિનો જે પ્રચાર પ્રસાર ક્યાંથી થયો, એક પ્રશ્ન તમારો આ બને તો ક્યાંથી તો દક્ષિણથી થાય અને કોણ લઈને આવ્યું હતું? રામાનુજાચાર્ય. દક્ષિણ ભારતની બીજી વાત કરીએ તો ભક્તિ માર્ગનો પ્રચાર કરનારા પ્રથમ વૈષ્ણવ આચાર્ય હતા. આ કોણ હતા? વૈષ્ણવ આચાર્ય. વિશિષ્ટ અદ્વૈતવાદની એમની સ્થાપના કરી. વિશિષ્ટ અદ્વૈત, હવે આમાં ઘણા બધા વાદો છે, દ્વૈતવાદ, અદ્વૈતવાદ અને દ્વૈતવાદ અને વિશિષ્ટ અદ્વૈત, આવા 4 થી 5 ઘણા બધા અંદર નાના નાના વાદો છે. આ વાદો આપણા માટે મહત્વના છે, પણ ક્યારે? વર્ગ 1 અને વર્ગ 2. આપણા માટે જ્યારે વર્ગ 3 ની તૈયારી કરતા હોય તો આપણા માટે ખાલી વાદો યાદ રાખવા મોસ્ટ આઈએમપી બને. તિરુપતિનું જે બાલાજી છે, બરાબર, મોસ્ટ આઈએમપી કરંટમાં હંમેશા ચર્ચા રહે છે. કયું? સોનાનું અને કયા? વાળના દાન માટે, બરાબર. તો વૈષ્ણવ ધર્મનું કેન્દ્ર બન્યું હતું. વિશિષ્ટ અદ્વૈતવાદ સિદ્ધાંતને સમજાવતા એમણે શું લખ્યું હતું? ભાષ્ય. આમણે એક ભાષ્ય પણ લખ્યું. કોના સિદ્ધાંત માટે? તો વિશિષ્ટ અદ્વૈતવાદને સિદ્ધાંતને સમજાવતું એક વાદ એટલે કે ભાષ્ય લખ્યું છે એટલા માટે. પછી આ નિંબકાચાર્ય દ્વૈત અદ્વૈતની વાત કરી છે. દ્વૈત અને અદ્વૈત એટલે કે બે ની વસ્તુ કરી છે, જે દ્વૈત છે અને અદ્વૈત આ બંનેની વાત સાથે સંતકારી સંપ્રદાયની પણ સ્થાપના કરી, એટલે મોસ્ટ આઈએમપી બને. ચૈતન્ય મહાપ્રભુ છે, જન્મ એમનો 1486 થયો નદિયામાં, જે બંગાળની અંદર છે. આનું જે મૂળ નામ હતું એ ગૌરાંગ. કૃષ્ણ ભક્તિ એટલે કૃષ્ણ ભક્તિના પૂર્વ ભારતમાં એમણે કૃષ્ણ ભક્તિનું જે પ્રચલન વધારે કર્યું હોય તો એમણે ક્યાં? પૂર્વ ભારતમાં. દક્ષિણમાં કોઈ? તો રામાનુજાચાર્ય. 2 થયા. તમારે સાથે સાથે યાદ કરતા જજો, જેમ જેમ રિવાઇઝ કરું તેમ તેમ યાદ રાખવાનું છે. એમના સિદ્ધાંતોની વાત કરીએ તો અચિંત્ય ભેદાભેદ તરીકે ઓળખાય છે. આમણે જે સિદ્ધાંત, કોણે? તો ચૈતન્ય મહાપ્રભુ ખૂબ પ્રસિદ્ધ છે. ક્યાં? કૃષ્ણ ભક્તિ માટે. એમનું જે ઇસ્કોન મોલ કહો છો ને, ઇસ્કોન, તેમને તમને ચૈતન્ય મહાપ્રભુના પુસ્તકો તમને ઢગલાબંધ મળશે એમના વિશે લખેલા. કોના? તો કૃષ્ણ ભક્તિ પર લખેલા છે. એટલે એ લખવાનું કે અચિંત્ય ભેદાભેદવાદની તરીકે ઓળખાય છે. આમનું મહત્વનું છે. કોણે? તે ક્યાં? પૂર્વ ભારતની અંદર, પૂર્વનું જે ભારત છે એમાં પ્રચલન કરવાનું કામ આ ચૈતન્ય મહાપ્રભુનું છે. પછી એમના જે હરિદાસ નામનો જે શિષ્ય હતો એ અસલમાં કોણ હતો? મુસ્લિમ હતો, બરાબર, યાદ રાખજો. મુસ્લિમ બિરાદર હતો, આ એમનો ખાસ શિષ્ય હતો, તો યાદ રાખો. હવે નેક્સ્ટ વાત કરીએ તુલસીદાસ. તુલસીદાસને જે જન્મ થયો છે સંવત 1631માં, બરાબર. આમને વિવાદ છે, આના પાછળની સ્ટોરી પણ છે, બરાબર. એમને કયું પત્ની હતી? એ પત્નીનો મોહ વધુ હતો અને પત્ની એમને એક વખત ઠુકાર્યો, એટલે ત્યાર પછી શું થયા? એ તુલસીદાસ બન્યા. તો આવી એની ઘણી બધી કથાઓ છે, પણ આપણા માટે જે મહત્વનું છે મોસ્ટ આઈએમપી એ કયું છે? એમની કૃતિ. પહેલી છે રામચરિત માનસ છે, બીજી આ દોહાવલી છે, રામાયણ છે, કવિતાવલી છે, રામલલ્લાનો આ મોસ્ટ આઈએમપી પૂછાઈ ચૂક્યો. કયો? તો આ છે ટેટની અંદર પૂછાય છે, ટેટ 2માં, બરાબર. ટેટ 2માં પૂછાય છે. પાર્વતી મંગલ, જાનકી મંગલ અને બર્વે રામાયણ. આ બર્વે રામાયણ ટાટમાં પૂછાય છે. કઈ? તો કૃતિઓ માટે. જેમની કૃતિ તુલસીદાસ ભણવાનો આવે છે એમની કૃતિની અંદર બર્વે રામાયણનું પૂછાઈ ચૂકેલું છે. કયું? તો મેન્સની અંદર. એ પણ યાદ રાખજો, મેન્સની અંદર એક વાક્યના પ્રશ્નમાં પૂછાય છે. પછી આવે છે સંત કબીર પૂછાય છે. સંવત 1444 એમનો જન્મ છે. ક્યાં? તો વારાણસી. હવે મૃત્યુ થયું મગરમાં. આ મગર વિશે બી ઘણી બધી ચર્ચાઓ છે, પણ આપણા માટે મહત્વનું એ નથી. એમનો જન્મ વારાણસી, કેમ કે હમણાં વારાણસી ખૂબ ચર્ચામાં છે અને નરેન્દ્ર મોદીજીનું શું છે? એ પોતાનું ક્ષેત્ર છે. મગરમાં એમનું મૃત્યુ થયું. એમના દ્વારા કહેવાયેલી વાણી ને સંગ્રહ આ પૂછાઈ ચૂક્યો છે, બરાબર. બીજો કયો? તો વર્ગ 3ની અંદર જીકેની અંદર પૂછાઈ ચૂક્યો છે. જે એમનો સંગ્રહ છે એમની વાણીને કહીએ તો બીજક નામથી ઓળખવામાં આવે છે. હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આપણો ચોથો. જરૂરથી આપણે એક વખત કહી દઈશું ફરી. કયું આપણો ટાર્ગેટ છે? 100 લાઈક, બરાબર. 100 લાઈક તમારે પહોંચાડવાના છે, તમારી જવાબદારી છે. ગુજરાતમાં સૌપ્રથમ ડોકયાર્ડ કોણે સ્થાપ્યો હતો? હવે આ વાત
કરીશું. ગુજરાતમાં સૌપ્રથમ ડોકયાર્ડ કોણે સ્થાપ્યો હતો? તો પહેલું ઓપ્શન એ છે આપણો હરિચંદ બાલીચંદ, પછી બીજો છે બાળચંદ હરિભાઈ, સી ઓપ્શન છે આપણી પાસે સુધીરભાઈ હીરાચંદ, અને ડી આપણું છે વાલચંદ હીરાચંદ. બરાબર. હવે અહીંયા કે ડોકયાર્ડ એટલે કે બંદરગાહ. હવે તમે કહેશો તો કોઈને પ્રશ્ન થાય કે લોથલની વાત, એ પણ સમજાવું છું. લોથલ એકમાત્ર બંદર મળ્યું, પણ ગુજરાત સૌપ્રથમ આ જ્યારે હવે આ તમે જ્યારે વાંચો ગુજરાત, એના પહેલા ગુજરાત કયું હતું? બૃહદ મુંબઈમાં હતું. એના પહેલા એકદમ પ્રાચીન વાત કરીએ તમે લોથલને ગણી શકો. પણ આપણને પૂછ્યું છે ગુજરાતમાં સૌપ્રથમ ડોકયાર્ડ કોણે સ્થાપ્યું, એટલે કે જ્યારે ગુજરાત બન્યું 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના થાય છે, ત્યારે સૌપ્રથમ કોઈ ડોકયાર્ડ એટલે કે બંદરગાહ બનાવ્યું. એ આપણા ઓપ્શન છે હીરાચંદ બાલીચંદ, બાળચંદ હરિભાઈ, સુધીરભાઈ હીરાચંદ અને વાલચંદ હીરાચંદ. તો આપણો જવાબ આવશે છે વાલચંદ હીરાચંદ એ ગુજરાતનું સૌપ્રથમ ડોકયાર્ડ એટલે કે બંદરગાહ બનાવ્યું, સ્થાપના કરી હતી. હવે એમના વિશે બી થોડી આપણે માહિતી જાણી લેવી જરૂર છે. શું જાણવું જરૂરી છે તે જોઈએ. એના પહેલા એક પ્રશ્ન છે એ એના રિલેટેડ છે, તો એને પણ આપણે સમજી લઈએ. સોરી, આ એક જ પ્રશ્ન છે. ઓકે, એક જ પ્રશ્ન છે. બરાબર. હવે જોઈ લો. ડોકયાર્ડ એટલે કે ડોકયાર્ડ એટલે બંદરગાહની વાત કરીએ ગુજરાતમાં, તો ગુજરાતમાં કંડલા અને વાડીનાર પ્રમુખ બંદરો છે. એ સિવાયના 11 મધ્યમ કક્ષાના છે, 28 લઘુ બંદરો છે. માંડવી, નવલખી, બેડી, સિક્કા, ઓખા, પોરબંદર, વેરાવળ, દ્વારકા, જાફરાબાદ, ભાવનગર અને મગદલ્લા. આ મોસ્ટ આઈએમપી મગદલ્લા. બરાબર. મધ્યમ કક્ષાનું બંદર છે. સાથે સાથે સિક્કા, આ પણ ચર્ચામાં રહ્યું છે. તમે કહીશો કમેન્ટ કરીને કે સિક્કા શા માટે ચર્ચામાં છે, અને એનું કેમિકલ ફેક્ટરી પણ છે, એ પણ ખૂબ ચર્ચામાં છે. બરાબર. તે તમારે મને કમેન્ટમાં લખવાનું છે. હજીરા, દહેજ અને મુન્દ્રા આ વિકસતા બંદરો છે. એટલે કે આ 3 બંદરો છે એ શું વિકાસ છે. આ ઉપરના છે, મધ્યમ કક્ષાના છે, અને આ વિકસતા છે, એટલે કે હાલ વિકસી રહ્યા છે. આના વિશે ખાસ જાણવાની એટલે કે 2018માં એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. તો એમાં એ કહ્યું તો કંડલા બંદરનું હતું. જે ટિકિટ બહાર પાડવામાં 2018ની અંદર એ કંડલા બંદરને લઈને હતું. બીજું કે લોથલ એ પ્રાચીન શહેરોનું બંદર કામ. બરાબર. તમારે લોથલ વિશે કઈ વાત કરી તે પણ. લોથલ એ પ્રાચીન શહેરોનું બંદર છે, એના વિશે પણ ટપાલ ટિકિટ બહાર પડી ચૂકી છે, એ પણ યાદ રાખવું. ગુજરાતમાં કુલ મળીને 42 જેટલા બંદરો છે. એવા આ કંડલા બંદરનો જે વહીવટ છે એ કેન્દ્ર સરકાર વતી કોણ કરશે? કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે. કુલ મળીને 42 છે. એમાં જે 11 મધ્યમ કક્ષાના અને 29 નાના કક્ષાના છે. જખો એકમાત્ર બંદર છે કે જે 12 માસ નથી, તે માત્ર સિઝન પૂરતું માછીમારી અને માલ સામાનની હેરાફેરી માટે પૂરતું છે. મુદ્રા બંદર એવું છે કે ભારતનું સૌથી મોટું ખાનગી બંદર ગણવામાં આવે છે, જે કયા? કચ્છને અખાતના ઉત્તર કિનારે અને ગુજરાત જિલ્લાનો કચ્છ એટલે કે ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા પાસે આવેલું છે. જો હવે તમે કહેશો કે આના અંદર ઘણા બધા પ્રશ્નો બની શકે, પૂછવું હોય તો ઘણી જગ્યાએથી પૂછો. એક બીજું કે બંદરોના પ્રકાર, એ પણ ખાનગી અને સરકારી. બરાબર. ખાનગી કેટલા છે, સરકારી કેટલા છે, એ પણ પૂછે. કુલ મળીને 4 જેટલા સરકારી બંદરો છે. બરાબર. બાકીના ખાનગી છે. મુદ્રા બંદર એ સૌથી મોટું ખાનગી બંદર છે. પહેલો પ્રશ્ન હતો કઈ જગ્યાએ આવેલો છે? તો કચ્છના અખાતમાં. અને કચ્છનો અખાત ક્યાં છે? તો ઉત્તર કિનારે, કચ્છના અખાતના ઉત્તર કિનારા તરફ. અને એ કયું છે? મુન્દ્રા પાસે આવેલો છે. તો એની દિશાના આધારે પણ પ્રશ્ન પૂછી શકે. તો આ રીતના આપણે 4 પ્રશ્નો થયા. હવે જોઈએ કે ઊંડાઈ વિશે. તો ગુજરાતનું સૌથી ઊંડું બંદર કયું છે? પીપાવાવ બંદર. હવે આ પીપાવાવ બંદરની ઊંડાઈ કઈ છે? તો 14.5 મીટર. બીજા નંબરનો બંદર પણ પૂછી શકે અને પ્રથમ નંબરનો. તો પ્રશ્ન પણ અહીંયાથી બની જશે સૌથી ઊંડું બંદર ગુજરાતનું ક્યાં છે? તો પીપાવાવ બંદર છે. એની ઊંડાઈ કેટલી છે? ક્રમમાં ગોઠવું, અથવા તો કયા બીજા નંબર પર છે કે તો પ્રથમ નંબર, કેમ કે 2 છે. તો વાત કરીએ જ્યારે કાર્ગોના ટ્રાફિકની દ્રષ્ટિએ જોઈએ તો એ ગુજરાતનું સૌથી મોટું બંદર કયું બને છે? કંડલા બને છે. આની ઊંડાઈ કેટલી છે? 12.5. પહેલું કયું આવશે? તો પીપાવાવ બંદર, અને બીજું બનશે તમારું કંડલા બંદર, જે ઊંડાઈની દ્રષ્ટિએ. એટલે 2 પ્રશ્ન થયા. સૌથી ઊંડું બંદર થયું તમારું પીપાવાવ બંદર થયું. બીજા નંબરે આવશે કંડલા, જે ઊંડાઈની દ્રષ્ટિએ. આ જ કંડલા બંદર તમારું બીજું કે ટ્રાફિકની દ્રષ્ટિએ સૌથી મોટું બંદર પણ બને છે. સૌથી ઊંડું બંદર ખરી કહું છું પીપાવાવ બંદર બનશે. એની ઊંડાઈ સૌથી વધુ છે. કંડલા બીજા નંબર પર છે, પણ એ પ્રથમ કયા? તો કાર્ગો શિપના ટ્રાફિકના આધારે સૌથી મોટું બંદર બને છે. અમરેલી જિલ્લામાં આવેલું એ રાજુલા પાસે આ પીપાવાવ બંદર છે, અને આ બંદર છે કેવું છે? પીપીપી PPP ના મોડેલે કાર્યરત છે. એટલે કયું? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ આધારિત છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર બનાવવા તો કંડલા જ બને, પણ જે ભારતના કયા કિનારે? પશ્ચિમ કિનારે છે. આ ગુજરાતના
સૌથી મોટા જિલ્લો કયો તો કચ્છ. કચ્છની અંદર આવેલો ગાંધીધામ નજીક આવેલો છે જે અરબ સાગરમાં છે. હવે તમને અહીંયા બે આ વાક્યમાંથી તમારા 3 પ્રશ્ન નક્કી થાય. કયા? બીજું કે ગુજરાત સૌરાષ્ટ્રમાં, હવે ગુજરાતનું નથી પૂછ્યું તમને, સૌરાષ્ટ્ર બરાબર. ભૌગોલિક દ્રષ્ટિએ હવે આમાં પ્રશ્ન પૂછ્યો ભૌગોલિક દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે? તો આ રીતના પ્રશ્ન બને ત્યારે તમારા માટે જોખમી. અથવા તો પૂછી શકે છે ગુજરાતનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર એ ભારતના કઈ કિનારે છે? પશ્ચિમ કિનારે આવેલ છે અને ગુજરાતમાં છે. એ સૌથી મોટો જિલ્લો કયો છે? જિલ્લો એનો કચ્છ. કચ્છનું આવેલ છે ગાંધીધામની નજીક અને આ કયો છે? એ અરબ સાગરની અંદર છે. બંગાળની ખાડી અથવા કચ્છના અખાતમાં. આ ઉપરનો જે કયો છે એ કચ્છના અખાતની અંદર આવેલો છે, જ્યારે આ કયો છે? અરબ સાગરની અંદર છે. તો બે પ્રશ્ન યાદ રાખવાના હંમેશા, કચ્છનો અખાત અને અરબના સાગર. તો કચ્છની અખાતની વાત આવશે તો પીપાવાવ આવી જાય છે અને સૌરાષ્ટ્રની વાત કરશો ત્યારે કંડલા જ આવશે, પણ ક્યાં? અરબ સાગરનું કેન્દ્ર આવશે. કંડલા બંદર એ 12 માસ ખુલ્લું રહેતું બંદર છે. બીજું ભારતનું સૌથી મોટું બંદર પણ એક છે કંડલા છે. તો બરાબર આટલા પ્રશ્ન થયા. 5મો પ્રશ્ન છે ભારતના 2 મહાકાવ્યોમાંથી એક મહાભારત એને પ્રાચીન સમયના કયા નામે ઓળખવામાં? એટલે કે ભારતમાં જે 2 મહાકાવ્ય છે કયા કયા? તો એક મહાભારત છે ને બીજું છે રામાયણ. તો આ યાદ હોવું જોઈએ. હવે એમાં પૂછ્યું છે કે આ મહાભારત છે એની પ્રાચીન સમયે કયા નામે ઓળખવામાં આવતું હતું? તો બીજું જ્યારે હવે આ વાત કરીએ તો જ્યારે આ જે મહાભારત અને રામાયણ હતું બરાબર, એટલે કે મહાભારત હતું એ પહેલા છે ને એક સંહિતાથી ઓળખાતા. પહેલા આપણે ઓપ્શન જોઈ લઈએ પછી એને આપણે વિસ્તારથી સમજવું. જયા સંહિતા, વિજય સંહિતા, ઓપ્શન સી છે જય વિજયા સંહિતા અને જય સંહિતા. બરાબર. હવે આ આપણો પ્રશ્નનો જવાબ છે કે જય સંહિતા. એટલે કે જ્યારે આની રચના થઈ ત્યારે એ જય સંહિતા તરીકે ઓળખાતું હતું. એ મહાભારત તરીકે નહીં, પહેલા જ્યારે એ રચના થઈ ત્યારે એક નાનો મસ્તું ગ્રંથ, એમાં પાછળથી ધીરે ધીરે બધા ભાગો ઉમેરાતા ગયા અને આ જય સંહિતા શું થઈ જાય છે? મહાભારત. એટલે કે મહાભારતની જે રચના થઈ એ છે ને જય સંહિતા પછીની છે, એના પહેલાથી હતું એ જય સંહિતા કહેવામાં આવે છે. બરાબર. બાકીનું થયું એ બધું સંકલન થયું, એટલે કે સંકલિત કરીને એને મહાભારત બનાવવામાં આવ્યું. હવે એના વિશે થોડીક માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. બીજું કે મહાભારતની રચના વેદ વ્યાસે કરી, એ આપણને ખબર. એમનું જે બીજું નામ છે કૃષ્ણદેવ. આ કૃષ્ણદેવ પણ કેમ કે શ્યામ રંગના હતા એટલે એમને શું, અને એક ટાપુ પર જન્મ્યા, દ્વીપાયન. દ્વીપાયન એટલે ટાપુ. તો કૃષ્ણ દ્વીપાયન એટલે કે એક ટાપુ પર જન્મ્યા અને શ્યામ રંગના હોવાથી એમને કૃષ્ણ દ્વીપાયન એમનું નામ હતું. સંકલિત કરીને સમયગાળો, હવે જ મેં કહ્યું કે જય સંહિતા હતું પછી એને સંકલિત કરવામાં આવ્યું, કે ભેગું કરીને મહાભારત બનાવવામાં આવ્યું. તો એના પહેલા બન્યું, પછી સંકલિત કર્યું અને સંકલિત કરવાનો જે સમયગાળો હતો એ 3જી સદી અને 4થી સદી. આ મોસ્ટ આઈએમપી યાદ રાખવું, પૂછી શકે અને આવા પ્રશ્ન પૂછાશે જ, કેમ કે આ જનરલ અવેરનેસનો પ્રશ્ન છે. કેમ કે જ્યારે એ રચના થઈ ત્યારે જય સંહિતા હતી, સંકલિત કરવામાં એટલે વિદ્વાનો દ્વારા એને ભેગું કરીને એક મહાભારતની રચના થઈ ત્યારનો સમયગાળો બાકી છે. તો પૂછ્યું કે 3જી સદી અને 4થી સદીનો આ સમયગાળો છે. એમાં કેટલા પર્વ છે? તેમાં 18 પર્વ છે. રામાયણની રચના વાલ્મીકી કરી હતી, મોસ્ટ ટાઈમ બરાબર. રામાયણની વાત કરી પછી 24,000 આ રામાયણ અંદર 24,000 શ્લોકો લખાયેલા છે અને મોટ 7 કાંડોમાં છે. 7 કાંડો પણ પૂછાઈ ચૂક્યા છે, તો 7 કાંડમાં કયું કેટલું મહત્વ છે એ પણ જાણી લેવું જરૂર છે. પેલું કે વાલ્મીકીનું જે નામ હતું પહેલા શું હતું? રત્ન કલાકાર હતું એમનું નામ, રત્ન કલાકાર. મોસ્ટ આઈએમપી કૃષ્ણ દ્વૈપાયન પૂછાઈ ચૂક્યું છે. હા બાકી છે તો એને ખાસ યાદ રાખી લો. જે પૂછાઈ ચૂક્યું છે એને પણ યાદ રાખવાનું, જે પૂછવાનું બાકી છે એને ખાસ યાદ રાખીને યાદ રાખવાનું છે. 7 કાંડો છે એને જોઈ લઈએ તો બાલકાંડ છે, અયોધ્યાકાંડ છે, અરણ્યકાંડ છે, કિષ્કિંધાકાંડ અને 5મું છે સુંદરકાંડ અને યુદ્ધકાંડ અને 7મું ઉત્તરકાંડ. હવે દરેક કાંડ મહત્વનું છે. સુંદરકાંડ ખાસ ચર્ચામાં રહે છે. સુંદરકાંડ ક્યારે? સવારમાં ગાવામાં આવે છે, મંગળવાર અને શનિવાર. યાદ રાખવું. બાલકાંડ હંમેશા બાળકોને સંભળાવવામાં આવે છે સવારના એમની ઉત્સાહ માટે. બરાબર. એટલે ઉત્તરકાંડ જીવનનો અંતિમ સમયગાળો હોય ત્યારે. તો આ માટે બરાબર. તો આપણે હવે આપણું કહીએ છીએ કે આ વિડીયોનું જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, બેલ આઇકોન ઓન કરવાનું છે, જેથી કરીને આપણે નોટિફિકેશન તમને મળે. ખાસ વિનંતી કરીશું, આપણે શું છે ટાર્ગેટ છે આપણે 100 લાઈક છે. બરાબર. પ્રીવિયસ વિડીયોની અંદર આપણને 1000 વ્યૂઝ છે પણ એમાંથી માત્ર 41 લાઈક આવ્યા, તે નાઇન્સાફી છે. જરૂરથી તમે આવો અન્યાય કોઈની સાથે કરશો નહીં અને ફરીથી લાઈક જરૂર કરશો. ફરી મળીશું, ત્યાં સુધી રજા.